મિત્રો, વાર્તા સાંભળીને મજા આવશે. રાતના 2 વાગ્યા હતા. કોટાના એક શાંત વિસ્તારમાં રાહુલ પોતાના રૂમમાં એકલો બેઠો હતો. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો અને અંદર તેના દિલમાં તોફાન. રાહુલના ફોન પર અચાનક એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. એણે વિચાર્યું આટલી રાત્રે કોણ હશે, પણ દિલ એ કહ્યું કે ઉઠાવવું જોઈએ. હેલો, રાહુલે ધીમેથી કહ્યું. સામેથી એક છોકરીનો અવાજ આવ્યો, ખૂબ શાંત અને થોડી દુઃખભરી. રાહુલ, તું મને ભૂલી ગયો? રાહુલ ચોંકી ગયો. તમે કોણ? થોડી સેકન્ડ શાંતિ રહી. પછી એ અવાજ ફરી આવ્યો, હું નિશા, તારો પહેલો પ્રેમ. રાહુલના હાથ કાંપી ગયા, કારણ કે નિશા તો 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મરી ગઈ હતી. રાહુલ અને નિશા કોલેજમાં એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ એક દિવસ નિશા એક અકસ્માતમાં મોતને ભેટી. તે દિવસથી રાહુલ તૂટીને જીવી રહ્યો હતો. ફરી કોલ પર રાહુલ, આ શક્ય નથી નિશા. નિશા, હું મરી ગઈ, પણ તારું પ્રેમ મને હજી જીવતું છે. રાહુલના આંખોમાં આંસુ આવી ગયા. હવે કેમ ફોન કર્યો? નિશા, આજે તું મને ભૂલવા જઈ રહ્યો હતો ને, એટલે જ અંતિમ કોલ કરવા આવી. નિશાએ કહ્યું. રાહુલ, તારે હવે આગળ વધવું પડશે. હું હંમેશા તારા સાથે નથી રહી શકતી. આ તારો છેલ્લો મોકો છે ખુશ થવાનો. ફોન ધીમે ધીમે કટ થવા લાગ્યો. રાહુલ, આઈ લવ યુ ઓલવેઝ. રાહુલે અજાણ્યા નંબર પર ફરી કોલ કર્યો, પણ જવાબ આવ્યો, ધીસ નંબર ડઝ નોટ એક્ઝિસ્ટ. રાહુલ સ્મશાનમાં ગયો. જ્યાં નિશાની કબર હતી ત્યાં એક તાજું ફૂલ મૂકેલું હતું અને એક બાજુમાં એક નાનું પત્ર, લાસ્ટ કોલ કમ્પ્લીટ. મિત્રો, ક્યારેક પ્રેમ ક્યારેય મળતો નથી, પણ એ આપણને આગળ વધવા શીખવી જાય છે. આભાર વાર્તા સાંભળવા માટે.